આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની એસએમએસ હોસ્પિટલ. આ હોસ્પિટલ માણેજા ક્રોસિંગ રોડ પર આવી છે અને ત્યાં જ અદ્યતન સુવિધા અને અતિ આધુનિક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ છે. એના નામ પ્રમાણે જ એસએમએસ એટલે સેવા, માનવતા અને સ્વાસ્થ્યની સુરક્ષા એક ત્રિવેણી સંગમ છે. એસએમએસ હોસ્પિટલનો સંકલ્પ પ્રત્યેક દર્દીને અદ્યતન તબીબી સારવાર માટે શસ્ત્રક્રિયા સેવાનો લાભ અને સંસ્કારી નગરી વડોદરાના નગરજનો માટે ઉપલબ્ધ કરવાનો છે. લાગણી અને દ્રઢ સંકલ્પ સાથે જ અહીંયા અનેકની સેવા કરવામાં આવે છે. સાથે સાંધો બદલવાની એટલે કે જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીના ક્ષેત્રમાં અહીંયા રોબોટિક સર્જરીની સુવિધા પણ ઉમેરવા જઈ રહ્યું છે. મધ્ય ગુજરાતનો જે સૌ પ્રથમ ફૂલ્લી ઓટોમેટેડ રોબોટ જે એસએમએસ હોસ્પિટલમાં કાલથી કાર્યરત થવાનો છે. આ રોબોટ એક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં એક મોટું એડવાન્સમેન્ટનું પગલું છે કે જેના હિસાબે જે ટ્રેડિશનલ રિપ્લેસમેન્ટ હતા એના કરતાં આ ઓપરેશન થકી દુખાવો અડધો થઈ જાય છે. તમારે ઓપરેશન પછીના જે રિહેબિલિટેશન ફિઝિયોથેરાપી છે એનો સમય અડધો થઈ જાય છે. આનાથી જે પ્રિસિશન આવે છે ફૂલ્લી ઓટો રોબોટથી કે જે આપણે જે સાંધો અંદર નાખીએ છીએ એનો સર્વાઈવલ એટલે કેટલો લાંબો ચાલશે એ સમયગાળો વધી જાય છે. એટલે જે મુખ્યત્વે જે નાની ઉંમરમાં ડર લાગતો હોય છે કરાવવાનો, તો આ 25 થી 30 વર્ષ સુધીનો સાંધો ચાલે એવી ગેરંટી પહેલાંથી મળી જાય છે. વત્તા આ દરેક પેશન્ટને આવરી લઈને પ્લાનિંગમાં કરવું પડે. એટલે પહેલાં ઓપરેશન પહેલાંનું પ્લાનિંગ જે થાય છે એના હિસાબે ઓપરેશનમાં પ્રિસિશનના હિસાબે એનું જે ટિશ્યુ ડેમેજ છે ઓછો થાય, બ્લડ લોસ જે ઓછો થાય છે, ફેટ એમ્બોલિઝમ જેવા કોમ્પ્લિકેશન્સ ઘટી જાય છે. એટલે પેશન્ટને ઓપરેશન પછીના કોમ્પ્લિકેશન રેટ ઘટે છે. મોટી ઉંમરમાં જે જીવના જોખમ છે એ ઘટે છે. એટલે આ એક ટેકનોલોજી અમારા સર્જનને એવી રીતે મદદ કરી રહી છે કે જેનાથી અમે પેશન્ટને સારા રિઝલ્ટ અને સેફ રિઝલ્ટ બંને આપી શકીએ છીએ. એ માણેજા ક્રોસિંગ મકરપુરા ખાતે આવેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ટ્રોમા સેન્ટર સાથે છેલ્લા 1.5 વર્ષથી અત્યાધુનિક ફેસિલિટી અને એડવાન્સ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સુસજ્જ છે. છેલ્લા 1.5 વર્ષથી અમે હોસ્પિટલમાં તમામ સર્જરી, ઓર્થોપેડિક, ગાયનેક સિવાયના સુપર સ્પેશિયાલિસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે કાર્યરત છે અને હવે એસએમએસ હોસ્પિટલ ઓર્થોપેડિક ફુલ્લી ઓટોમેટિક ક્યુબિસ જોઇન્ટ રિપ્લેસમેન્ટ રોબોટ જે મધ્ય ગુજરાતમાં સૌ પ્રથમવાર, વડોદરામાં સૌ પ્રથમવાર વિશ્વનો સર્વશ્રેષ્ઠ રોબોટ સાથે નવી પહેલ